કેમ રોજ રોજ ના ખાવાનું ખવાય, દુકાનનું ઘરનું ખાવાનું હોય, સમજો કયું. હેલો મિત્રો, જો અમે આવી ગયા છીએ વિરાટને લઈને ઘરે. વિરાટ સ્કૂલથી આવી ગયો છે અને વિરાટને ખાવા છે ઢોકળા, ચટણી અને ઢોકળા ખાવા છે. તો બેટા ઢોકળા તો વાર લાગે પલાળતા, હજી સોજી પલાળવી પડશે મારે ખાટી છાશમાં. પછી મારા દીકરાને ઊંડું. કેમ શું થયું? અચાનક દોડ્યો? વાહ બેટા, મોબાઈલ જો આપણે ઘરે આવી ગયા છીએ. કામ અડધું હજી પડ્યું છે, અડધું થઈ ગયું. કપડાં સૂક્યા, ધોયા અને વિરાટ લઈ લીધો ફોન અને હવે જમવાનું બનાવવાનું છે. આજે તો મિત્રો એટલે હાવ થાકી ગઈ. કપડાં એટલા બધા ધોયા ને 2-3 દિવસના, કેમ કે પાણી નહોતું આવતું અને વરસાદ આવ્યો એ આવ્યો, એના પછી વરસાદ નથી આવ્યો. નકા વરસાદનું પાણી ટાંકામાં ભરાઈ જાય. અને હવે જમવાનું બનાવવું છે. કપડાં ધોયા, સવારના કપડાં ધોયા, કચરા કાઢ્યા, પોતું કર્યું, વાસણ કર્યા અને હવે આલો ખાવાનું બનાવીએ. છોકરાને લેવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે છોકરાને લઈ આવી. આમાં મોગર દાળ મૂકી છે અને આમાં છે ભાત. આજે બનાવવાના છે દાળ ભાત. આજે છે ને મિત્રો, આજે વિરાટને હું ટિફિન દેવાનું ભૂલી ગઈ સ્કૂલમાં. નહીં બાબુ? હે બાબુ, ટિફિન દેવાનું ભૂલી ગઈ તને? સિયા કે ના જાતું? દીકરા ટિફિન દેવાનો ડબ્બો મેં ભર્યો અને રસોડામાં રાખ્યો. તો રસોડામાં રહ્યો. સીયુનું ટિફિન મેં એની બેગમાં નાખી દીધું, પણ વિરાટને ટિફિન બેગમાં નાખવાનું ભૂલી ગઈ. મારો દીકરો આજે ભૂખો થયો છે. નહીં બાબુ? શું ખાય બાબુ? ગોળ ને સિંગ અને દારિયા. જો મિત્રો, દાળ વઘારી છે અને ભાત બની ગયા છે. દાળ વઘારી છે, લીમડો, ડુંગળી, મરચું અને ધાણા પછી નાખું. જો મિત્રો, બપોરે જમી, સુરેશ આવ્યા 2 વાગે એટલે ખાઈ પી જમી અને સૂઈ ગઈ હતી હું અને હવે જાગી છું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.